મોરબીમાં ફ્રેન્ચાઇઝીના નામે 28 લાખનું ઓનલાઈન ફ્રોડ। મોરબી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ફ્રેન્ચાઇઝી આપવાના બહાને 28 લાખથી વધુની રકમનું ઓનલાઈન ફ્રોડ આચરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લેવામાં આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી લેપટોપ, અનેક બેંકોના ક્રેડિટ ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ 90 જેટલી બોગસ વેબસાઇટ્સ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી। મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા હિરેન પૂજારાએ સોશિયલ મીડિયા દ્વારા ટાટા જુડિયોના ફ્રેન્ચાઇઝી આપવાની લાલચે ઓનલાઈન ડિપોઝિટના નામે ₹28,03,500ની રકમ ચૂકવી હતી। જોકે આરોપીએ ઓરિજિનલ ટાટા જુડિયો જેવી વેબસાઇટ અને ઈમેલ આઈડી બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત પ્રસિદ્ધ કરીને લોકોને ફસાવ્યા હતા। ફોર્મ સબમિટ કરાવીને અલગ અલગ બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી ફ્રોડ આચરવામાં આવ્યો હતો। આ ઘટના અંગે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આરોપીએ જમ્મુ કાશ્મીરમાં રૂપિયા જમા કરાવ્યા હતા, જે બાદમાં બિહારમાં ટ્રાન્સફર કરી એટીએમ મશીન દ્વારા ઉપાડવામાં આવ્યા હતા। એક ટીમ બિહાર મોકલવામાં આવી, પરંતુ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। આરોપીઓ એક રાજ્યથી બીજા રાજ્યમાં ભાગીને પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા। સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારની આગેવાની હેઠળ એક ટીમ વિવિધ દિશામાં તપાસ ચલાવી અને આખરે છત્તીસગઢ પહોંચી। ત્યાં બીજા દિવસે આરોપી રીતુ આનંદ પરમેશ્વર પ્રસાદ સિંઘ રહે ઝારખંડ, હાલ ભિલાઈ છત્તીસગઢ લોન્ડ્રીમાં કપડાં ધોવડાવવા આવ્યો, ત્યારે પોલીસે વેશ પલટો કરી તેને ઝડપી લીધો। આરોપીઓ પોતાના ભાડાના મકાનમાંથી ઓનલાઈન ફ્રોડનું નેટવર્ક ચલાવ્યું હતું। તેને પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના, વિવિધ સીએનજી કંપનીઓની ડીલરશીપ, ચારધામ યાત્રા અને દેશની નામી કંપનીઓની ફ્રેન્ચાઇઝી માટે 90 જેટલી બોગસ વેબસાઇટ બનાવી હતી। આ વેબસાઇટ દ્વારા ફોર્મ સબમિટ કરાવીને નાગરિકો પાસેથી નાણાં ખંખેરી લેવામાં આવ્યા હતા। તપાસમાં હજારો ફોર્મની વિગતો મળી છે, જેના આધારે આરોપીએ દેશના વિવિધ રાજ્યોમાં ફ્રોડ આચર્યું હોવાનું તપાસ ચાલી રહી છે। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે ગુજરાતના મોરબીમાં ₹28,03,500, રાજસ્થાનના ડુંગરપુરમાં ₹33,24,500 અને મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ₹54,70,000 મળીને કુલ 1 કરોડથી વધુની રકમની ચીટિંગ કરી છે। પોલીસે હવે અન્ય રાજ્યોમાં આરોપીએ કેટલા લોકોને શિકાર બનાવ્યા તેની તપાસ કરી રહી છે। મોરબી સાયબર ક્રાઇમ ટીમ આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી ફ્રોડમાં વપરાયેલું લેપટોપ, બેંક કાર્ડ્સ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે। આ ઘટનાએ સાબિત કર્યું કે આરોપી સાથી દિમાગનો છે અને દેશભરમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે। પોલીસે નાગરિકોને અજાણ્યા સોશિયલ મીડિયા જાહેરાતો અને વેબસાઇટથી સાવચેત રહેવા અપીલ કરી છે।